સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 11/1/2026, વાર થયો છે શનિવાર, ઉત્તરાયણ નિમિત્તે હપ્તો જાહેર, 22મો હપ્તો જાહેર, રાતોરાત લેવાયો મોટો નિર્ણય, 2000ને બદલે મળશે 4000નો હપ્તો। આગળના સમાચારની વાત કરીએ તો વર્ષ 2026માં ચોમાસાની પરેશ ગોસ્વામીની મોટી આગાહી, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂતો માટે ખુશખબર, પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે રિલીઝ થશે? આગળના સમાચારની વાત કરીએ તો બજેટમાં ખેડૂતોને રાહતની અપેક્ષા, સોલર લગાવવાના હોય તો બંધ રાખજો। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું, એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડી કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો વર્ષ 2026માં ચોમાસાની પરેશ ગોસ્વામીની આગાહી। આ વર્ષ 2026માં ચોમાસું કેવું રહેશે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની અપડેટ આપવામાં આવી રહી છે। તેમને કરેલી આગાહી ખેડૂતો માટે સારા સમાચાર સમાન છે। ગોસ્વામીના અનુમાન મુસાબે વર્ષ 2026માં ચોમાસાની શરૂઆત 12 જૂનથી લઈને 16 જૂન વચ્ચે થઈ શકે છે। આનો અર્થ એ થયો કે ચોમાસું સમયસર અથવા તો સામાન્ય કરતાં 4 થી 5 દિવસ વહેલું બેસી શકે છે, જે એક શુભ સંકેત છે। જૂના મહિના દરમિયાન ખૂબ સારો વરસાદ થવાની સંભાવના છે અને જુલાઈ મહિનામાં પણ અતિ સારો વરસાદ થવાની શક્યતાઓ છે, તે વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે કે જૂન અને જુલાઈ મે જશે એમ 1.5 મહિના સુધી અતિભારે વરસાદ અને ખૂબ સારા વરસાદ સાથે 2026ના ચોમાસાની પ્રારંભ થશે। આગળના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, અંગૂઠાની ઝંઝટમાંથી મળશે મુક્તિ, ક્યુઆર કોડ સ્કેન સિસ્ટમ અમલમાં આવશે। કેમ બદલાઈ રહી છે સિસ્ટમ? વારંવાર જશે સર્વર ડાઉન થવાની સમસ્યા, મોટી ઉંમરના વ્યક્તિઓના ફિંગરપ્રિન્ટ ન આવવાની માથાકૂટ, અનાજ લેવા માટે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે થતી લબજ્જબ, હવે માત્ર ક્યુઆર કોડ સ્કેન કરવાથી જ અનાજનો જથ્થો મળી જશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂતો માટે ખુશખબર। કિસાન ક્રેડિટ કાર્ડ કેસી યોજના કેન્દ્રીય બજેટ વર્ષ 2025-26માં રજૂ કરાયેલ ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈએ પહોંચી છે। મહત્વનું એ છે કે ક્રેડિટ જે મર્યાદા સત્તાવારી અગાઉના 3 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવામાં આવી હોવાની દેશભરની આશરે 7.70 કરોડ ખેડૂતોની તેમની પદ્ધતિઓને જે છે આધુનિક બનાવવા માટે નોંધપાત્ર સંસ્થા કે ધિરાણ આપવા પાત્ર છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે રિલીઝ થશે? ખેડૂતો માટે સારા સમાચાર છે। ખેડૂતો માટે સરકાર અનેક યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કે જેમાં વર્ષમાં 3 હપ્તા 6000 રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। આ વર્ષનો પહેલો જે છે અને યોજનાનો 22મો હપ્તો ક્યારે ખેડૂતોના ખાતામાં આવશે તેની જે છે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે। ખેડૂતો એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ જે આ હપ્તો તમારા ખાતામાં ત્યારે જ આવશે જ્યારે તમને નિયમોમાં થયેલા ફેરફારોને જાણતા હશો અને ત્યારે પ્રમાણે અનુસરશો। મીડિયા રિપોર્ટ્સ મુજબ એવું માનવામાં આવી રહ્યું છે કે યોજનાનો 22મો હપ્તો ફેબ્રુઆરીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જો કે સરકાર દ્વારા જે છે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। યોજના સંલગ્ન તમારી માહિતી માટે જે ખેડૂતોએ પીએમ કિસાન યોજનાની અધિકૃત વેબસાઇટને ચેક કરતા રહેવું જોઈએ, જેથી કરીને મહત્વની જાણકારી તમને મળી રહે। વાત કરીએ આગળના સમાચારની, બજેટમાં ખેડૂતોની રાહતની અપેક્ષા। કેન્દ્રીય બજેટ વર્ષ 2026માં રજૂ થવામાં જે છે હવે વધુ સમય બાકી રહ્યો નથી। પરિણામે દેશની કૃષિ ક્ષેત્રનો એક મોટો જે છે વર્ગ આગામી બજેટ પર નજીકથી નજર રાખી રહ્યો છે। વધતા ખેતી ખર્ચ અને મોંઘવારીના દબાણ વચ્ચે ખેડૂત સરકાર પાસેથી રાહતની આશા રાખી રહી છે। રકમમાં વધારો થવાની અપેક્ષા જે છે આશા રાખવામાં આવી છે। સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આપવામાં આવતી સહાયમાં વધારો કરશે। હાલમાં ખેડૂતોની આ યોજના હેઠળ વાર્ષિક 6000 મળે છે, જે છે સંજોગોમાં આ રકમથી અપૂરતી લાગે છે। તેથી એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે સરકાર વર્ષ 2026ના બજેટમાં વધારીને 10000 કરવાની જાહેરાત કરી શકે છે। વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો સોલર લગાવતા હોય તો બંધ રાખજો। ગુજરાતમાં હવે ઊર્જા વિકલ્પ તરીકે જે રૂફટોપ પવનચક્કી લોકપ્રિય થઈ રહી છે। સોલર પેનલ માત્ર દિવસ દરમિયાન જ વીજળી ઉત્પન્ન કરે છે, જ્યારે આ નાની પવનચક્કી રાતે પણ સતત પાવર જનરેટ કરી શકે છે। ઓછી જગ્યામાં વધુ વીજળી આપતી આ ટેકનોલોજી ગુજરાતી પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે।
સોલર સિસ્ટમની સરખામણી તેની કિંમત ઓછી અને તેના ફાયદા 4 ગણા વધુ હોવાનું મનાઈ રહ્યું છે. તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડી કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે. તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી.